જોગી કોણ? જેને જોગ મળી ગયો છે ઈ જોગી, બાકી બધાય વિજોગી. हम है जोगी अलग अनादि. નિરાત મહારાજની વાણી આ જગતનું સર્જન થયું ઈ આદિ, અને જગતનું સર્જન થયા પહેલા જે હોય ઈ અનાદિ. એટલે હું જગત પહેલા નો, હમ હે જોગી અલગ અનાદિ. તમે જગતના દુનિયાના કોઈના દેશમાં જાઓ, તમારે બધું લાવવું પડે, પણ આકાશ લાવવું પડે ક્યાંયથી? બધું વેસાતું લાવવું પડે. આકાશ ક્યાંયથી લેવા જવો પડે? જ્યાં જાવ ત્યાં છે, જ્યાં જાવ ત્યાં, જ્યાં જાવ ત્યાં છે. તો આજ સદગુરુ નો બોધ છે એ તો આકાશ થી ઊંચે રડા, જેમાં આકાશે હમાઈ જાય. મારી હેલી રે રેન સમાણી ભાણ મેં, ભાણ સમાયો આકાશ. આકાશ સમાયો એક વચનમાં. કયું વચન? જે અક્ષરમાં ન આવે, જે અક્ષરાતીત છે, જે શબ્દમાં ન આવે, જે શબ્દાતીત છે. મારી હેલી રેન કેતા રાત. સવાર થાય તો રાત ક્યાં જાય છે? સૂર્યમાં લય થઈ જાય. રેન સમાણી ભાણ મેં, તો ભાણ સમાયો આકાશ. એવા તો કંઈક મહાસૂર્યો આ આકાશમાં પોતપોતાના ગુરુત્વાકર્ષણમાં લટકી રહ્યા છે, જેની હજી વિજ્ઞાનીઓ એને પૂરેપૂરી ભાળી મળી નથી. ચંદ્ર સૂર્ય વસે આકાશ, નવલખ તારા છે એની પાશ. આ છે પવન પાણીનો પ્રકાશ, હવ લોક કરે છે એની આસ. આવો જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, અને આ રહસ્ય જાણતા હોય એવા પૂરા સાધ હોય ન્યા જઈને ભળીએ. જીવની ગતિ છે એ ગુરુની પાંચ, જેવી હોય કસ્તુરીમાં વાસ. માંડ મનુષ્યનો દેહ મળ્યો છે, આ ભવ આવ્યો અવતાર, તો માથે સદગુરુને ધાર. જાવું છે ધણીને દરબાર, તો ઈ બેડી ઉતારે ભવ પાર. ગગન મંડળમાં હું શ્વાસ ક્યાંથી લઉં છું? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે? ગગન મંડળમાં ગોતજો ન્યા નર વસે છે નિરાકાર. તાકુ ત્રણર ભજે રામ કબીર રણુકાર. આકાશ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આકાશ નથી. પણ હા, આજે શહેરોમાં મોટી મોટી ઇમારતો બંધાય, જેટલામાં ઇમારત બંધાય એટલામાં આકાશ રોકાઈ જાય. પણ હાથ દિવાલો આડી હોય, તમારા જાળી દરવાજા બંધ હોય, ત્યાં તમારા મોબાઈલમાં ટોકરી વાગે. એને આકાશની સરહદે રોકી હગતી. આકાશથી પર છે શૂન, ઈ શૂન મંડળમાં આવે ને જ આવે. ઓહી પીવું કા શાયર, અને શૂન્ય શબ્દમાં આવે છે. શૂન્ય પાર છે નિર્વાણ. જે ભગવાન બુદ્ધનો બોધ સાંભળી અને સભા બધી વ્યાકુળ થઈ ગઈ. શું વાત છે! એટલે ભગવાન બુદ્ધને એક માણસ ઊભો થયો અને બોલ્યો કે બાપુ, આ તમારો સંદેશો જો જુવાન છોકરા ઉપાડી લે, જુવાનિયા, તો જલ્દી આ દેશમાંથી અસત્યનો નાશ થઈ જાય અને આખા દેશનું પરિવર્તન થાય. બુદ્ધ હું બોલ્યા? અફસોસ,
આ દેશની બાયુ બધા ગઢા જ જણે છે. એટલે બધા શોંક્યા ભેરાટ્યા કે ભગવાન આવું કામ બોલે. આ દેશ જ ગઢાનો છે, કોઈ જુવાન છે જ નહીં. છઠ્ઠી માંથી બુઢાના સંસ્કાર રેડવામાં આવે છે. તમને એના ખોળિયા જુવાન લાગે છે, બાકી અંદર તો બુઢો બેઠો છે. કોઈ દી બદલે નહીં પરંપરા કે પ્રથા. અખાજે કાયમ વાંચે મુર્દાની કથા. એના ખોળિયા જુવાન છે, બાકી બધાયમાં બુઢો બેઠો. ત્યાં લગી કોઈ દી આ દેશમાં પરિવર્તન થવાની શક્યતા નથી. અને જેટલા એ પરિવર્તન લાવ્યા છે એ ગઢા નથી લેવા. ગઢા તો રોગ છે રવાદીઓ. એ આ કે નથિયાના ધંધા ક્યાં કરવા ઊભા થયા. હું બુદ્ધ ગઢો હતો, 2,500 વર્ષ થયા. અને આ દુનિયામાં 40 રાષ્ટ્રોમાં એ આપણા રાષ્ટ્રમાં પેદા થયો ને બીજા 39 રાષ્ટ્રોમાં ઝંડો બુદ્ધનો ફરકે છે. આપણા રાષ્ટ્રમાં અશોક ચક્ર એ બૌદ્ધનું ચિહ્ન છે. આપણા સલની નાણામાં શાંતિનો ત્રિમૂર્તિનો જે ફોટો છે એ બુદ્ધનું ચિહ્ન છે. અંદર લખ્યું છે સત્યમેવ જયતે, એ બુદ્ધનું સૂત્ર છે. રાષ્ટ્ર લેવલે કયો ધર્મ આવે કે જે બધાયને સમાન ગણતો હોય. બહુજન હિતાય બહુજન સુખાય, જેમાં જાજા માણસોનું હિત હોય, જેમાં જાજા માણસોનું કલ્યાણ હોય, એનું નામ સત્ય. આપણા સમાજમાં ઘણા વર્ષો પહેલા ધણી માતંગ થયા. માતંગના મામાઈ પંડિત થયા, એના પાલણ પીર થયા. એની પરંપરામાં એને રામ રામમાંથી વ્યક્તિ ઉડાડી દીધી. ધર્માસાર અલખના કર્મને જોવા. ધર્માસાર જ્યાં લગી રામ રામમાં વ્યક્તિનું નામ આવે ત્યાં લગી વાત. રામ રામ, જય શ્રી કૃષ્ણ, સ્વામિનારાયણ. હું અમારા વિજાપુરની બસમાં બેહવા માટે આઝાદ ચોકમાં બેઠો હતો. અમારા સિટી બસ આવે છે ને મારા ઘર આગળ ઊભે. બાજુમાં ટેક્સી વાળા લઈ ડ્રાઈવરો બેઠા હતા, પણ હતા બધા મુસલમાન. એમાં હિન્દુનો ભગવાધારી બાબો આવ્યો. તમારું રામ ભલું કરે કે અડધી શાનો ઓર્ડર દઈ દો ને. ઓલા શા પીતા હતા, અડધી શાનું કેવરાવી દો ને, તમારું રામ ભલું કરે. તો ઓલા હું બોલ્યા, હું સાંભળું છું. હાલે ઉમણો હાલ કે અમે રામને નથી માનતા. ભીષ્મલા કે આખી મંગાવી દઈ, આખી મંગાવી દઈ ચા. ભીષ્મલા બોલ. ઓલો હબી રહ્યો, બોલ્યો નહીં. ભીષ્મલા આખી મંગાવી, બોલ પીવી છે. કારણ વાદ આવ્યો ને. મુસલમાન કહે છે સલામ માલિક, એટલે માલિકને સલામ, વ્યક્તિ કોઈ નહીં. અંગ્રેજોએ કીધું ગુડ મોર્નિંગ, એટલે સવારની તમારો સવારનો શુભ દિવસ જાય. વ્યક્તિનો નાખી માલિક હોય. આમાં તો જય માતાજી ને, જય સ્વામિનારાયણ ને, જય શ્રી કૃષ્ણ ને, રામ રામ ને, જય રામા પીર ને. એકતાનો નાશ કરી નાખ્યો આ પબ્લિકનો. જીવતા તો ભેળા ભળવા ન દીધા, મર્યા કેડે મહાણે નોખા બધાયના. ગામડામાં તપાસ કરો કે આ કેનું મહાણ કે ભંગિયાનું, આ કેનું મહાણ કે ઢેઢનું, આ કેનું મહાણ કે સામઠાવનું, આ કેનું મહાણ આ ડોડિયાનું, આ વેડવા વાઘરીનું, આ દાંતણિયા વાઘરીનું, આ કોળીનું, આ બાવેનું. કોઈ જનેતાએ એવો જણ્યો નથી હજી સુધી કે આ બધું તોડીને એકતાના ઘર ઉપર આવે લ્યાવે. બધા ભજન સાંભળે, માથા હલાવે, પણ અમલની વાત ના આવે તો પૂછડ્યું ઢીલિયું થઈ જાય બધાની. વાંધો વર્તમાનમાં છે. બધાની છાતી માથે સડી બેઠો છે ભૂતકાળ. જીવવું છે વર્તમાન કાળમાં
અને આચરણ ભૂતકાળના કરવા છે, કોઈ દી ક્રાંતિ ન આવે. સંતો બધાય જે સત્યતાના રાહ ઉપર હાલ્યા છે ને, કોઈને જેલમાં પૂર્યા છે, કોઈને ઝેર પાયા. જેલમાં જો નરસૈયાને પૂર્યો, દયાનંદ સરસ્વતીને અજમેરમાં ઝેર દીધું, ઈશુને ખીલા ઠોક્યા, મનસૂરને હુડીએ ચડાવ્યો, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી દાસી જીવનને જેલમાં પૂર્યો. અને આપણે જેને ભગવાન કૃષ્ણ કહી છીએ, શ્રેષ્ઠ ભારતનો ભગવાન, એને વેરાવળ ને પાટણની વચ્ચે ભીલના બાણથી માર્યો. જેટલા ક્રાંતિકારી પુરુષો થયા છે ને વગર મોતે માર્યા છે. સંત પલટુને જીવતે જીવતો એની ઝૂંપડીમાં હળગાડી દીધો. તમે વર્તમાન ને સત્ય ઉપર પગલા મૂકો, તમારા ઘરમાં જ વાદ ઉભો થાય, ઘરવાળા જ વિરોધ કરે. હું તારા છોકરા નહીં દેવા જાય ક્યાંય, કોણ આવશે તારા ઘીરે? હું આ હગા ખોટા, બધા બાપ દાદા ખોટા. ક્રાંતિ કરવામાં કોઈની વાટ ન જોવાય, પોતાથી જ શરૂ થાય. મને કેટલાય કહે, મને શું કહે, બાપુ આજુબાજુમાં ક્યાંય ગાદી હોય તો કહેજો ને, અમારો વિચાર છે. હું કહું એલા જેને કૂવામાં પડવું હોય બીજાની વાટ જોઈ કે કોક કૂવામાં પડે તો મારે પડવું છે. તમારામાં મીઠું નાખતા ભૂલી ગયું ડોહ્યું. જેના સત્સંગથી સુખ ઉપજે, સંત અને સદગુરુનો સત્સંગ એવો હોય, અબજો પતિ એનું સુખ ભૂલી જાય અને દુખ્યો દુઃખની વેદના ભૂલી જાય. જેના સત્સંગથી સુખ ઉપજે, જેના સત્સંગમાં અમીર હોય, રાષ્ટ્રપતિ હોય, વડોપ્રધાન હોય, એની ઢીલી પૂંછડી થઈ જાય, એની અમીરી ભૂલી જાય અને દુખ્યો દુઃખ ભૂલી જાય. સંત એવો સત્સંગ હોય. આપણે તેમ કહી તારે બાપા એટલું દાન કર્યું, તમારામાં આવા ધર્મના થાંભલા હવા ભરે, હવા કાઢે નહીં. સદગુરુ તો ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે. અગર છૂટા પીડ્યા હોય ને હિમમાં લાકડાના, બાપા ત્યાં કોઈ કલરના ડબલા જઈને પીસડા મારવા જાય છે, કોઈ બોલતેલનો હાથ મારવા જાય છે. કોણ કલર બગાડે? કયો એવો નવીર્યો છે? કલરના પીસડા તો એને લાગે જેના વાંક ઘોંક ગાંઠું ગડબા નીકળી ગયા છે, જેના પાઠ પડી ગયા છે, જે આગળ ઠૂઠામાંથી નંગ બની ગયા છે. ટેબલ, ખુરશી, ટીપોય, પેટી, પટારા, કમાડ, બારથાક, એને લોકો કલરના પીસડા મારે. ગાંઠું ગડબા હોતા ઠૂઠા હોય એ કેદીક ધોખો કરે કે તમારા સમાનતા ક્યાં છે, અમને કાં કોઈ દી કલરનો પીસડો મારતા નથી, તો એનો ધોખો ખોટો છે. જગતમાં ગુણની પૂજા થાય છે. તો આ સત્સંગ એટલા માટે કરવો પડે છે, ગાંઠું ગડબાન વાંક ગોગ કાઢવા માટે. અમે ધર્મગુરુ અમને કહે બધાય, અમે પૂરા જો ગાંઠું ગડબા ન કાઢ્યા ને એમણે બોધ કર્યો હોય ને, ગુરુ જો કુંભાર ટપલું ને લઈને ટીપે નહીં ઘડાને, એનો ઠડ ન કાઢે, એમને એમ જો નિભાડામાં મૂકે તો એ ઘડો તો પાકે પણ ભેગો ઠડે પાકે. અને નિભાડા હોરવો ઘડો નીકળી ગયા કેડે કુંભાર કહે લાવો ટપલું, આમાં ઠડ રહી ગયો છે. ઠામુકો ઘડો જાય પણ એનો ઠડ, એમ જેનામાં ઠડ રહી ગયો છે એ ગુરુ મેલી દેવા તૈયાર થાય પણ એનો ઠડ મૂકવા તૈયાર ન થાય. જેનો ઠડ નીકળે, હું હા ઘાયલ થઈને હાલું ઘૂમતી, કોઈની લવ નહીં હોત. ઘાયલ હશે એ જન જાણશે જેને લાગી હોય શબ્દની ચોટ.
જેના સત્સંગથી સુખ ઉપજે, ઘરમાંથી દારૂ વ્યો જાય, જુગાર વ્યો જાય, ચોરી જારી વયા જાય, દેવ દેવીઓને નામે ઘેટા બોકડા કપાતા બંધ થઈ જાય, કુરૂઢી કુરિવાજ અંધશ્રદ્ધા વહી જાય. જેના સત્સંગથી સુખ ઉપજે, જેના દર્શન કરવાથી, ખબર છે તમને, કોક વાદી મોરલી વગાડે એના હામાં ઊભું લીંબડી આંબલીનો કાસો કાતરો ખાજો, કા લીંબુ ખાજો એના હામાં ઊભીને ખાય છે, કોક ને મોરલી બંધ થઈ જાય, દર્શન કર્યા ભેગા મોઢામાં પાણી છૂટી જાય. જો આ લીંબુમાં આંબલીના કાતરામાં એટલો કરંટ હોય ને જો એ મોરલી બંધ કરી દેતા હોય તો સંતનો કરંટ કેટલો હોવો જોઈએ? જેના દર્શન કરીએ દુઃખ જાય, સદગુરુ એવા તેવીએ. નિર્મળ પ્રકાશ આપે રે નિજ નામનો, નિર્મળ પ્રકાશ આપે રે નિજ નામનો. અધ ઘડી માટાડે રે અંધકાર, સદગુરુ એવા સેવીએ. અધ ઘડીમાં સદગુરુ એવા સેવીએ. જ્ઞાની હોઈ રે ઘણા રે ગુણવાન, સદગુરુ એવા સેવીએ. સદગુરુ એવા સેવીએ. ચોપાટ ઢાળી રે હવે અમે શૂનમાં, ખેલવો અનુભવના દ્વાર, ચોપાટ રે ઢાળી અમે સૂનમાં. ખેલવા હે અનુભવના
દો એ મૂર્તે શુરતે ન્યાખે લાગ્યા મારા એ રુદિયામાં હે કે કોઈ રે બતાવો અમને જો જોગી મારી કાયા ઘડલો એ જોગીડો મળે તો અમે જીવીએ કેવો જોગીડો રે મળે તો અમે રે જીવીએ એ નહીં તો એવો કોઈ રે મિલાવો અમને જો અમને રે જો